તો વડોદરા શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પાણીગેટ પોલીસે મોટી કાર્યવાહી કરતા વાઘોડિયા રોડ વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડો પાડી 9 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। પોલીસે રોકડ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ 3,88,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસને બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પર કાકા પાઉંભાજીની ગલીમાં આવેલી અમૃતા પાર્ક સોસાયટીના એક મકાનમાં પત્તા વડે રોકડની હારજીતનો જુગાર રમાઈ રહ્યો છે। બાતમીના આધારે પાણીગેટ પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડતા 9 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ, જુગાર રમવા માટે વપરાતા પત્તા, 9 મોબાઈલ ફોન અને 6 દ્વિચક્રી વાહનો મળી આવ્યા હતા। કુલ 3,88,040 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।